પેલો ચોર પકડાયો? હા, ક્યાં છે? આ રહ્યા. ચોર? મેં શાની ચોરી કરી છે? અજાણ થાવ ને. ચોર ઓળખશ? આ નગર શેઠની દીકરી પદ્માવતી છે. હવે આવું કરશે જેલ વેળા. જેલમાં લાગશે ચોકી પેરા. તો તમે જ રસ્તા દેખાડો મુક્તિ કેરા. રસ્તા નહીં, એક જ રસ્તો, 7 ફેરા. તો સમજો આવી ઢોલ ચઢાઈની વેળા. સોના, આ તો મળી ગયા છે લેણા. હવે ખાવા મળશે ઘી ખજૂર ને કેળા. ચોર મહારાજ, તમે ચાલો અમારી ભેળા. બાપુ બાપુ ગજબ થઈ ગયું. એક ચોર આપણી પૂજા સામગ્રી ચોરીને ભાગી ગયો હતો. અરે મારી દીકરી, તને તો કઈ નથી થયું ને? શું થયું પદ્મા? તને કઈ થયું? કાકી, પદ્માવતીને કાંઈ નથી થયું. લૂંટાયેલો માલ તો પરત મળી ગયો, પણ સાથે સાથે મળ્યા આ મોંઘેરા મહેમાન જેણે અમારી રક્ષા કરી છે. હામ, સામની ચોરને પકડી પાડી. જુવાન, અમે તમારા ઋણી છીએ. ક્યાંથી પધારો? દાતરવડ, માંગડાવાળું મારું નામ. જે ભૂખવાનું છે, રજા લઈશ. અરે બાપુ, ભાણ જેઠવાને જાણ થાય કે નગર શેઠના ઘેરેથી માંગડાવાળા મહેમાન ગતિ માયણા વગર ગયા છે તો મારે તો મરવા જેવું થાય. સોના, રૂપા, મહેમાનને ઓરડે બેસાડો. ત્યાં સુધીમાં અમે એમના ખાનપાનની વ્યવસ્થા કરીએ. તમે ક્ષત્રિય ધર્મ નિભાવી અમારી દીકરીની રક્ષા કરી છે, એમને એમ જવાય જ નહીં. પધારો. ચાલો ત્યારે, હરી ઈચ્છા બળવાન. બાપુ, આ મારા પદ્માવતીનો ખંડ છે. અહીં અમે બેનબા સાથે ચોપાટ રમીએ છીએ. હા, પણ બેનબા ચોપાટમાં અમને કોઈ દી જીતવા નથી દેતા. ઓહ, તો તમારા બેનબા સુંદર સુહામણા જ નહીં, સોગઠા નાખવામાં નિપુણ છે કેમ? તમે ક્ષત્રિય, રણ સંગ્રામમાં દુશ્મનોને માત આપો. અમે વેપારી વાણ્યા, બુદ્ધિના બળે જીતી જાય. પણ ચોપાટ તો રજવાડાની રમત, અમારી એ ગળગુથીમાં હોય. પદ્માવતી, પ્રથમ તમે પાછા નાખો. હારી જશું. હજુ સુધી તો નથી હાર્યો. લ્યો, આરંભે જેઠાઈ. વાહ, તમારા કોમળ હાથે ઘસાયેલ પાસા ચંદનની મહેકે રંગાઈ ગયા. મેઘવાની ઈચ્છા નથી થતી. લ્યો, આ 8 ના કરું 18. વાહ, તમારા હાથમાં તો જાદુ છે. બાપુ, માંગડાવાળા બાપુ, ક્ષમા કરજો. સમાચાર એવા છે કે પેલો ચોર બાયલ ચાળવાનો સાથીદાર હતો. અરે, ચોરને તો મેં મારીને અધમુઓ કરી નાખ્યો છે. બાયલ ચાલવો અમારી સીમની આજુબાજુમાં જ હશે. કદાચ એ આ તરફ આવી ખરો. અરે, તો હું એને ભરી પીશ. એ દગાખોર છે બાપુ, દગો કરશે. એના અનેક બાતમીદારો છે, એનો ભરોસો ના કરાય. તમે તમારા મામાને ઘેર પહોંચી એમને વાત કરજો, યોજના બનાવજો. એમને વાંધણુકિયા કરવાનો કોઈ અર્થ નથી. મારા માતુશ્રીએ પણ આ શિખામણ આપી છે. હું મામાના આશીર્વાદ લઈ પછી જ એ નરાધમને નરકમાં પુગાડીશ. ભલે, રજા આપો. માંગણવાળા, ચોપાટનો દાવ અધૂરો છે, એ પૂરો કરવા આવશો ને? આવીશ, જરૂર આવીશ. લ્યો શેઠ સાહેબ, શેઠાણી બા, સૌને જાજેરા જુહાર. જય માતાજી. જય માતાજી. મારા વિસ્તારમાં મારા માણસને મારી બારીને ખો ભૂલાવી દે એવો ભડવી
વાર જોયા પછી કદી ના ભૂલાય એવો જાણે કીનો હવા ભીમાસોર તું તો એવી રીતે વખાણ કરસ જાણે તારા એની હારે લગ્ન થવાના હોય એવા રૂપકડા જુવાનિયાને તો મચ્છરની જેમ મસળી નાખવું જમદાર આ પાટણના વિસ્તારમાં તમારી ડાક ઓછી થાય એ પેલા કંઈક કરવું પડશે હો તો આપણી રીત મુજબ થોડી ગાયો ને ભાઈઓને ઉપાડી આવીએ માથોર જા તું જ તપાસ કર્યા એ દૂધમલી અજવાન કોણ હતો અને ગાયો ભાઈઓને ઉપાડી આવવાનું ક્યારે અનુકૂળ રહેશે ભલે જેવો આદેશ મામા મામી જય માતાજી જય માતાજી. આવો ભાણુભા આવો માંગડા મારા દીકરા આજે કેટલા વખતે આવ્યો. ઓહો કેવો ભણ ભાદર લાગે છે હજુ કાલ સુધી તો મામાનો ખોળો ખુલતો હતો અને આજ ઘોડાને હણહણાવતો આવી પડ્યો. મામા સાહેબ તમારા બેવના આશીર્વાદ છે. મામા મામી હું અહીં આવતો હતો ને ત્યારે પાટણના નગર છે અને એમની દીકરી પદ્માવતીએ મને એમના ઘરે બોલાવી અને મહેમાનગતિ કરી. એ તો બહુ સારા માણસો છે દીકરા, તને જોઈએ એટલે ગસ ગસ છાતી ફૂલે. પણ તારી માં સજુબાની ચિંતા થાય છે. દીકરા તમારા મા દીકરાની ચિંતામાં તારા મામા ક્યારેય નિરાતે જમતા નથી. મામા મને માએ વાત કરી પાયલ ચાળવાએ મારા બાપુને દરવાથી માર્યા છે. મામા મને નરાધમ સુધી પુગાડવાની જવાબદારી તમારી છે હો. દીકરા એ બાયલાને તો હું ફરી પીવાનો છું. તું અહીં તારા મામાને ઘેર મોજથી રહે. મામા મેં સોગંદ લીધા છે ચાળવાને ઊભો ચીરવાના. હવે લોઢા પર અંકાયેલી લીટી ભૂસાશે નહીં. બસ બસ તમે શું છોકરો હજુ આવ્યો જ છે ત્યાં આવી વાતે વળગાડ્યો. માંગડા તું આરામ કર, હું તારા માટે પકવાન બનાવું. જય માતાજી. જય માતાજી. પધારો પધારો. કેમ છો કાકા સાહેબ? અરે હું તો તારા ઘરે ગયો તો ભાભી સાહેબે કીધું કે માંગડો મામાના ઘરે ગયો છે એટલે મારતે ઘોડે આવી પહોંચ્યો. દીકરા તારાથી આમ એકલા ના નીકળાય. કાકા સાહેબ હું મામાની મહેમાનગતિ નહીં દુશ્મનનો દાહ કાઢવાની નેમ લઈને આવ્યો છું. કાકા હવે હું એક હજારો સાબિત થાઈશ. ખમ્મા મારા હાવલ તને ઘણી ખમ્મા એની વસુલાત વિના તો અમે વામણા થઈ. બહારનો સામનો ઘણી વાર થયો પણ દગો આપીને એ તટકી જાય છે. અરજી બાપુ માંગડો હજુ આવ્યો જ છે એના પર આપણે લેખ વરસાવીએ. દીકરા મારે તારા પારણા લેવા છે, તારા લગ્નના લાવા લેવા છે. તો માંગડાના આવવાની ખુશીમાં બોલાવીએ સગા સંબંધીઓને, પાટણના નગરશેઠને અને એમની દીકરી પદ્માવતીને. હા ગવડાવીએ મીઠા મધુરા ગીતડા અને ધુમાડા બંધ જમણવાર. મામા મામી સાહેબ એની શી જરૂર છે? જરૂર છે. ઘણા વખતે આપણે હવ ભેળા થયા છું. બાયલ હારે વેર વેર તો જીવન ભરના છે. ભેળા થયા થઈ તો હવ મન ભરીને હળી ભરીને જીવી લઈ. માંગડા મને બરાબર યાદ છે અમે હવ તારા જન્મદિનની ખુશાલી મનાવતા હતા. જે હમાસા આવ્યા કે ગામની સીમે બાયલ સાડવો નવોઢાની આબરૂ લૂંટે છે. ઈ ભેળા તો તારા બાપુ જેઠા વાળા, હું આ તારા અસ્સી કાકા અને બીજા ક્ષત્રિયો અબડાની વારે સડવા નીકળી પડ્યા હતા. સાડવો બાયલાની જેમ રણ મેદાન છોડીને ભાગ્યો પણ ઝાડ વાહે લપાઈ બસીનો ઘા કરી દગાથી તારા બાપુને માર્યા. ઈ દિવસને આજની ઘડી હું સુખેથી સૂતો નથી ભાણુભા, સુખેથી સૂતો નથી. એટલે જ કહું છું દીકરા તારા મામાને અને કાકાને થોડા હળવા ફૂલ કરી દે, હસવા રમવાની હા પાડી દે.
ભલે એ કાળમુખાના કટકા કરતા પહેલા ભરી લઈએ જીવનમાં કસુંબર રંગ. ઝુલણ મોરલી ભાગે રે રાજાના કુંવર. ઝુલણ મોરલી વાગી રે રાજાના કુંવર. એ ઝુલણ મોરલી વાગી રે રાજાના કુંવર. ઝુલણ મોરલી વાગી રે રાજાના કુંવર. એ હાલો ને જોવા જાય રે મોરલી ભાગે રે રાજાના એ કુંવર. આંગણે જોવા જાય રે મોરલી વાગી રે રાજાના કુંવર. ઝુલણ મોરલી ભાગે રે રાજાના કુંવર. આઈ ઝુલણ મોરલી વાગી રે રાજાના કુંવર. એ ચડવા તે ઘોડો હંસલો રાજાના કુંવર. ચડવાતે ઘોડો હંસલો રાજાના કુંવર. એ ચડવાતે ઘોડો હંસલો રાજાના કુંવર. ચડવાતે ઘોડો હંસલો રાજાના કુંવર. પેટને આપનાર રે મોરલી ભાગી રે ભાગી રે ભાગી રે રાજાના કુંવર. એ પીતળિયા પાલન રે મોરલી વાગી રે રાજાના કુંવર. ઝુલણ મોરલી ભાગી રે રાજાના કુંવર. ઝુલણ મોરલી વાગી રે રાજાના કુંવર. ચાલો ચોપાટની અધૂરી બાજી પૂરી કરવા આવો છો ને? આજે નહીં, સાચું કહું પદ્મા, ઘણી બહેનોએ હાથનું મિલન ભગવાનનો સાથ કરતા મોટું લાગે છે. હા, તે દિવસના મિલનની સુવાસ આજના આપણા ગીતમાંથી આવતી હતી, ખરું ને? હા પદ્મા, તમને નાચતા ગાતા જોવા એક લાવો છે હો. તમે પણ ક્યાં ઓછા ઉતરો એમ છો. એક વાત કહું, એક શું અનેક કહો ને. આ તમે મને તમે કહો છો ને એ પારખું લાગે છે. હા તમે માં તું જેવી મીઠાશ ના આવે. પદ્મા, તું હા તું વળી તો જાણે જીવનમાં જીવંતતા આવી. માંગણા, તમારા તુના ઉદ્ગારે જાણે કાળજે ટાઢક થઈ અને મનની મોંઘીની મુલાત મળી. કેવા સુહામણા છો, થાય છે તમારા મુખની કલાકો નિરખ્યા જ કરું. લે, હું શપથ લઉં છું, માંગડો તારો હતો છે અને ભવો ભવ રહેશે. હે સખા, હે પ્રિયતમ, પદ્મા પણ શપથ લે છે કે પદ્મા તારી હતી, છે અને જન્મો જન્મ રહેશે. હાલો ફેરું હાલો, ઉતાવળ રાખો, બધી ગાયો લઈ લ્યો, ભગાવો ભગાવો. હા સરદાર, ગાયું તો હું કરી જાઉં, પણ વાયુ હા અથરો થામા. પેલા ગાયુને આપણે હિમ ફેરી કરો, વાયુ થઈ રહે.
જુઓ માંગડો એના ઓરડામાં સૂઈ ગયો છે, એને જગાડતા નહીં. સાળવાને ભરી પીવા અમે પૂરતા થઈએ. માંગડો ઉઠે ઈ પહેલા તો અમે સાળવાને સૂર્ય સળાવીને પાછા આવી જાઉં. ભલે જાઓ, માતાજી તમારા રકુમા કરે. જય માતાજી. જય માતાજી. મામી મામી દરવાજો ઉઘાડો મામી. માંગડા, તારા મામાએ ને કાકાએ ના પાડી છે. મામી મામી મેં સાંભળી લીધું છે. દરવાજા ન ઉઘાડો તો તમને માતાજીની આણ છે. દીકરા, માતાજીની આણ ના દે. દીકરા, એક ભાણેજ બરાબર 100 જીવ તને ધીંગાણા ના મોકલાય. મામી આ વેળા સારું તો હું અહીં આવ્યો છું. આ વેળા ચૂકાશે તો જીવતા ચૂકાશે. મેર કરો મામી, મેર કરો. બારણું ઉઘાડો. અરે તને કઈ થઈ જાય તો અમારું જીવતર ખારું ઝેર થઈ જાય. મામી હું હાથ પછાડીને થાક્યો. હવે બારણું નહીં ઉઘાડો તો માથા પછાડીશ. જુઓ આ અફડાવ્યું માથું. ખોલો, દરવાજો ખોલો. મામી આવકાર જીવન ભરનો રહેશે. જય માતાજી. માંગડા, માંગડા, માંગડા વાળા. માંગડા, મને મળ્યા વિના વયો જઈશ. પદ્મા, પાયલ ચાળવો આપણી ગૌ માતાને હંકારી ગયો છે. ગૌ માતાને વારે થઈ ઈ નરાધમને રોળવા જાઉં છું. પણ માંગડા, પછી મારું શું? મને ભેળી લેતો જા. અરે ધીંગાળે તને ધરું તો મારું કોળ લાગે. મને જવા દે પદ્મા. પણ જાતા પહેલા ચોપાટની રમત પૂરી કરતો જા માંગડા. અટાણે ચોપાટના પાસા નાખવાની નહીં, તલવારના ઘા કરવાની વેળા છે. તારા એક વેણે મારું કાળજું કપાય છે. મારા હાથમાં હાથ દઈ તે શપથ લીધા છે, જોજે મારા સોનેરી સોળલા તૂટી ન જાય. પદ્મા તું મારી વાટ જોજે, હમણાં પાછો વળીશ. માંગડા, ઘડીક ઊભો રહે. હું મન ભરી તને દેખી લઉં. મારા પ્રિયતમ, તારો આ ઘાટીલો ઘોડો, હીરા ઉપર શોભિતો અસવાર, હાથે શિરોની તલવાર, હે મારા મનના માનેલા ક્ષત્રિય તન, આ વાણિયાની દીકરી ભાવો ભાવ તારી થઈ. હવે તમને દુશ્મનનું શીર કાપી વેરની વસૂલાત કરવા આહવાન કરું છું. વાહ પદ્મા, તારા મુખેથી એક રાજપૂતાણીને શોભે એવા બોલ નીકળ્યા.